નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંવિધાન લાઈવ બીએ જાગૃતિ પ્રોગ્રામના તાલીમાર્થી વિદ્યાર્થીઓને સર્ટી વિતરણ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી મદ્રેસા મોઇનુલ સ્કૂલના 60 બાળકો સાથે 7 સપ્તાહ સુધી સંવિધાન લાઈવ બીએ જાગૃતિ પ્રોગ્રામ કોમ્યુનિટી ધ યુથ કલેક્ટિવ જાગૃતિ પ્રોગ્રામ કોમ્યુનિટી ધ યુથ કલેક્ટિવ અને સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે, જેમાં બાળકો મનોરંજન સાથે રમત રમી અને બંધારણીય મૂલ્યોને આત્મસાત કરી અને કાર્યો કરતા શીખે છે, જેના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા તાલીમાર્થી મોઇનુદ્દીન હરાદવાલા અને મામુ સુમૈયા ફાતિમા દ્વારા સ્વહસ્તે બનાવેલ ધ્વજવંદન રાષ્ટ્રગીત સાથે ફરકાવવામાં આવેલ। વિદ્યાર્થીઓએ બંધારણ પ્રસ્તાવનું વાંચન કરેલ અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સંકલ્પ લીધો હતો। સંવિધાન દ્વારા મળેલા મૌલિક અધિકારીઓ અને કર્તવ્યોને આવરી લેતા ગુલનારબેન પઠાણ દ્વારા લખાયેલ નાટકો બાળકો દ્વારા ભજવવામાં આવ્યા હતા। સાથે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતીય બંધારણ વિશેના પોસ્ટરો, ડ્રોઈંગ, ચિત્રો, લેખો અને બાળકોને આપવામાં આવેલા ટાસ્ક પૂરા કરી તૈયાર કરવામાં આવેલા સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવેલ। પ્રોગ્રામમાં લીડરશિપ લઈને તૈયાર થયેલા અને બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ મોઇનુદ્દીન હરાદવાલા, ફકીર તસ્મિયા બાનુ, મામુ સુમૈયા ફાતિમા, ખદીજા મેમણ, મહેસાનિયા તુબા ફાતિમા, મોડાસી આયેશા ફાતિમા, આલિયા લુહારને મેડલથી સન્માનિત કરવાની સાથે બધા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં તાલીમ આપનાર ગુનારબેન પઠાણ દ્વારા ભારતીય બંધારણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। મદ્રેસા મોઇનુલ ઇસ્લામ સ્કૂલના આચાર્ય શ્રી સોએબભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓની તાલીમમાં મેળવેલ માહિતી દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા ઉપયોગ કરવા જણાવ્યું હતું। સહિતા મેડમે વિદ્યાર્થીઓને ભારતીય બંધારણમાં મળેલા અધિકારીઓ વિશે માહિતી આપી હતી। પ્રોગ્રામ કો ફેસિલિટેટર ઝુયાખાન પઠાણ, પ્રોગ્રામ સહાયક શિક્ષિકા શ્રી સઈદા મેડમ, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રોગ્રામનું સુંદર સંચાલન ઝુયાખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું। ઝાકિર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।